ખાલી ખેતર થઈ જાય ને તો પાણી એમાં પાઇપવાળી સિસ્ટમ વાપરેલી ને એના કારણે આપણે ફાયદો ઘણો થાય છે. તો આની અંદર નકરી દરોડી થઈ છે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ખેતરમાં આવ્યા છીએ. કેટલા 10-12 દિવસથી આપણે ખેતરનું કામ ચાલુ હતું. તે કામ તો પતી ગયું, પણ એમાં પછી ખાતરે નાખી દીધેલું. પણ આજે 2-3 દિવસ પછી હું જોવા આવ્યો છું, કેમ કે વચ્ચે 2 દિવસ વરસાદ ચાલુ હતો એટલે જોવા આવવાનો રાગ આવ્યો હતો. તો આજે ખેતરમાં આવ્યો છું. તો જો અત્યારે ખેતરમાં કન્ડિશન આવી છે અત્યારે, અને પાણી અત્યારે ચાલુ કર્યું છે. આ સાઈડ વરસાદ ચડીને આવ્યો છે, પણ હજુ વરસાદ એટલો બધો પડ્યો નથી. ઝરમર ચાલુ હતો એટલે 2 દિવસથી કંઈ રાગ આવ્યો નહોતો, પણ અત્યારે ચાલુ જ પાણી ચાલુ કરી દીધું છે. અત્યારે જો ડાગરની કન્ડિશન આવી છે. એટલે આ ખેતરમાં શું છે કે ડાગર વહેલી જોઈએ એવી આમ વિકાસ નહીં થતો એમ. અને જે આપણે બીજા બધા રેગ્યુલર ખેતર છે ને, એમાં કેવું કે તમે ડાગર રોપો ને એટલે બીજા ત્રીજા દિવસે એનું બધું જે પ્રોસેસ આવે બધું એની જાતે ચાલુ થઈ જાય, મૂળિયો નાખવાનું ને બધું. અને અમે જેવું કે આપણે ગમે તેલું ખાતર નાખીએ અને દવા ઉમારીએ ત્યારે એમાં કામ ધીમે ધીમે હેડે. એટલે આ ખેતર કેવું જેવું ખેતર છે. અને જે પેલા બધા જે આપણે બીજા બધા રેગ્યુલર ખેતર જે રોપ્યા ને એ બધા કેવા છે કાળી જમીનવાળા, એટલે ચેકની જમીન. એમાં કેવું કે તમે ગમે તેવું રોપો ને ડોગર બોગર એટલે ચોરી જાય ને, અને ડોગર કમ્પ્લીટ રીતે હેડે. અને આ જેવામાં આવું બધું ડોગર ઓછી થાય. એમાં વધારે પડતું શું થાય કે તમાકુ છે, ફરી બાજરી, એ બધું અંદર વધારે થાય. પણ આપણે ડોગરમાં પહેલી વાર કરી છે એટલે આપણે જોઈએ કેવી ડોગર થાય છે, શું થાય છે અને કેવી રીતે થાય હવે જોઈએ. એટલે આપણે આજે ખેતરમાં ખાલી ઓટો જ મારવા આવ્યા કે ડોગર કેવી થઈ છે એમ. એટલે આ જો ડોગર તો મસ્ત થઈ છે. પહેલાં 3 1 2 3 4 ભાગમાં કમ્પ્લીટ છે. થોડા આ 5મા ભાગની અંદર થોડી ડોગર બગડી છે, કેમ કે આમાં પાણી મળ્યું નહોતું એટલે એમાં ડોગર થોડી હુકાઈ ગઈ છે એમ, તાપ વધારે પડવાના કારણે. અને આપણે જ્યારે રોપતા ને ત્યારે શું અમે વરસાદ નહોતો પડ્યો અને તાપ નીકળેલો હતો, એટલે એના લીધે ડોગર રોપીએ અને ડોગર ચમરે જતેલી. આ ટાઈપનું હોય એટલે જો આવું ખાલી ખેતર થઈ જાય ને તો પાણી એમાં મિનિમમ થોડું રાખવું જ પડે. નહીં તો ફરી પાણી ભરેલું ના રાખવાનું તો અંદર શું થાય ખહલું થાય, એટલે તમારે ફરી ડોગર કરતાં ખહલું વધારે થઈ જાય. એટલે પછી તમારે નિરામણને એનો ખર્ચો વધી જાય. એટલે ખેતર ગમે તેવું ડોગરનું હોય ને એમાં થોડું પાણી છપછાબું તો રાખવું જ જોઈએ. જો આ બધા ખેતરનું તો કામ પતી ગયું અને બીજા બધા ખેતરમાં ડોગર રોપાઈ ગઈ છે. હવે ખાલી આ ખેતર બાકી રહ્યું છે. તો આની અંદર નકરી દરોડી થઈ છે. તો આ ખેતરની અંદર આપણે તમાકુ રોપવાની છે, એટલે એના માટે આપણે 2-3 વાર દોતી મારવી પડશે. અને એની દરોડી કાઢવા માટે ગમે તે દવા વાપરવી પડશે. તો આ દરોડી જશે. ફરી કોરું થાય કમ્પ્લેટ વરા પાલે, વરસાદ ના પડે એટલે ફરી આની અંદર કમ્પ્લેટ સારી પાડીને તમાકુનું કામ રોપવાનું ચાલુ કરીશું. પણ હજુ એ ટાઈમ લાગશે. હજુ મિનિમમ 15 દિવસ જેવું લાગશે તો ફરી રાગ આવશે આ રોપવાનો. આપણે આ પાઇપવાળી સિસ્ટમ વાપરેલી ને એના કારણે આપણે ફાયદો ઘણો થાય છે. જેમ કે જો હવે આ ચારો કમ્પ્લીટ ભરાઈ ગયો અને વધારાનું જે પાણી પડે ને એ બધું ઓવરફ્લો થઈને આ પાઇપથી બધું બહાર આવી જાય અને આ ચારો ભરવાનો ચાલુ થઈ જાય. એટલે જે પાઇપવાળી આપણે સિસ્ટમ વાપરેલી ને એ એકદમ ફાયદાકારક છે. અને એનાથી જે ચારો ભરાય વધારાનો અને પાણી એની અંદર જે ઓવરફ્લો ના થવા દે, અને જે વધારાનું પાણી પડતું હોય ને બધું એ પાઇપ રહીને બહાર આવતું રહે. એટલે પારોય ના ફાટે ને કશું નહીં. એટલે એ પાઇપોથી આપણે એટલો ફાયદો થાય.